આ દુનિયાનો નિયમ છે. હાચાને ખોટો, ખોટાને હાચો. ખોટાને બધાએ સાથ આપશે, હાચાને નહીં આપે. જ્યાં સત્ય છે ત્યાં ઓછા હશે, અસત્ય છે બધા ભેગા. એક ગામની અંદર એક વડીલને ખૂબ પૈસા આપ્યા ભગવાને, છોકરા નહીં, ખૂબ જમીન, ખૂબ રૂપિયા હતા. એની પાસે એને ખબર નહીં મારી પાસે કેટલું છે. પછી એને થયું લાય ગામમાં સારું મંદિર બનાવું કે આ બધા ભેગા થઈને આવી કથા કરે, ભજન કરે અને બધા ભેગા થાય. જબરજસ્ત મોટું મંદિર બનાવ્યું. ગામ ધુવાડો બંધ કરીને શિવની પ્રતિષ્ઠા કરી. તો શંકરના પૂજારી આવવા લાગ્યા. રામને માનનારા, કૃષ્ણને માનનારા, માતાજીને માનનારા અને બીજા ધર્મને માનનારા ઘણા તો એવા હતા કે શંકરનું નામ સાંભળે દૂર ભાગે. રામેશ્વરમાં કથા હતી બાપુની. તો એક જણો બાપુને કહેતો કે મારે આવવું હતું પણ ત્યાં અવાય નહીં. કેમ કે શંકરનું મંદિર હોય, મેં શંકરને નથી માનતા. એટલે એ ગાંડા ભોળોનાથ તો આપણો પાયો કે હું તમારા કથામાં નહીં આવું, ત્યાં શંકર રહેશે. શંકરનો વિરોધ કરીને તું કેટલા દિવસ? શંકર તો મોતનો બાપ છે, કાળનો કાળ છે. શંકર તો પાયો છે સનાતન ધર્મનો. શંકર જેવું કોઈ વૈષ્ણવ છે જ નહીં, થશે બી નહીં. રામનો, કૃષ્ણનો ઈષ્ટદેવ છે શંકર. વાંચો ભાગવત રામાયણ. રામ કહે છે મારો ઈશ્વર રામ છે અને કૃષ્ણ કહે છે મારો યોગેશ્વર નાગેશ્વર મહાદેવ છે. અને આજના માણસો કૃષ્ણને માનનારા શંકરને નથી માનતા. લંડનમાં કથા હતી, બાજુમાં શિવ મંદિર, એક જ દિવાલ, કોઈ જાય જ નહીં. પછી ત્યાંના ચેરમેને કીધું કે આ લોકો નથી માનતા. મેં કેમ કે શંકરનું મંદિરની પૂજા નથી કરતા. હું કરું તો મને ગાળો બોલે. કેમ કે બસ એ કહે છે અમે શંકરને નથી માનતા. ઘણા બાળકૃષ્ણને માને કે દ્વારકા વાળા નથી માનતા તો માયાપતિ લે હાલે. ઘણા ગીતાને માને, કૃષ્ણને માને. આ આપણા ધર્મમાં એવો હડો છે કે માણસને વીખી નાખ્યો. કોઈ કે અમારામાં જાઓ, કોઈ કે હાય જાઓ, અમે જ હાચા, આમ જ કરો. માણસ ગભરાઈ ગયો, ક્યાં જાવું આજ માણસને ખબર નથી. તુલસીદાસે લખ્યું કળજુમાં અનેક પાખંડીઓ પોતાના પંથો ઉભા કરશે, અનેક વાડાઓ ઉભા કરશે, હહોની તરફ ખેંચશે, અહીંયા આવો, અહીં આવો, અને લોકો ભાગશે ગાડરની ઘોડે. આવું લખ્યું છે, વાંચ્યું. ન તો ધર્મ એક જ હતો, પણ કળજુમાં અનેક પાખંડી, અનેક કરે પંથ, કરીએ દંભ, ચલાવીએ પંથ. આવું લખ્યું છે ઉત્તરકાંડ રામાયણ વાંચજો. કળજુમાં અનેક પંથો નીકળશે, પાખંડીઓ પોતાના વાડાઓ ઉભા કરશે, સંપ્રદાયો ઉભા કરશે. આવું લખ્યું છે ભાઈ, વાંચજો રામાયણ. તુલસીદાસે લખ્યું છે, મારતામાં લખ્યું તે બોલવાનું છે. માટે આપણો ધર્મ છે અને છોડશો નહીં બાપુ. માનો બધાય ને, પણ તમારા દેવનું ભજન કરવું, એને માનો, એ તમારું કામ કરશે. પત્નીનો પતિ જ કામ આવે ભાઈ. પાડોશી તો કઈ તેલ મરચા ઉછી ના લાવે, એને તે ફરવા થોડું જોઈએ તો ગામવાળા હેરાન કરે. પત્ની એ પતિને કામ લાગે, પતિ પત્નીને, મા બાપને, દીકરો દીકરાને મા બાપ. તમારી જમીન કોઈ પાડોશીને થોડી તમારા દીકરાને જ આપો ને, હવનું હવ કરે. એટલા માટે ભગવાન સુખદેવજી પરીક્ષિતને કહેશે, ભગવાન વારાને પેલો જેમ તેમ બોલવા લાગ્યો, પણ ભગવાને સાંભળ્યું નહીં. બહાર લઈને આવ્યા અને ધરતી મનુષ્યને આપી, લ્યો આ તમારી માં છે. પછી હિરણ્યકશ્યપને મારી નાખ્યો. એનો મોટો ભાઈ હિરણ્યકશ્યપ, એને ભગવાને માર્યો. સુખદેવજીને પરીક્ષિત કહેતા કે આ રાક્ષસ ક્યાંથી આવ્યો? હજી તો કોઈ નહોતો, પહેલા રાક્ષસ કેમ આવ્યો? પછી એને કીધું કે આ દેશમાં એક કશ્યપ નામના ઋષિ હતા, એને બે પત્ની હતી, દિતિ અને અદિતિ. દિતિથી દૈતો પ્રગટ થયા, અદિતિથી દેવતાઓ. દિતિ દૈતોની માતા છે. સંધ્યાકાળે પાપ ન કરવું, સંધ્યાકાળે ભજન કરવું, માળા કરવી, દીવાબત્તી કરવી, સારી વાતો કરવી, ધર્મગ્રંથો વાંચવા. સંધ્યાકાળે આ બાએ પોતાના પતિને કીધું મારે છોકરો જોઈએ છે અત્યારે. પેલા કીધું સંધ્યાકાળ છે, સંધ્યાકાળ શંકરનો કાળ છે, શંકર ભગવાન ફરવા નીકળે પોતાના ભૂતો સાથે, આ સમયે પાપ ન કરાય. પણ હટ કરી ત્યારે કશ્યપે કીધું તારે દીકરાઓ થશે, પણ રાક્ષસો થશે. બ્રાહ્મણ હતા કશ્યપ, પણ એના ઘરે બે દીકરાઓ રાક્ષસ થયા. પરિસ્થિતિ પૂછ્યું કેમ, આ રાક્ષસ કોણ હતા? તો સુખદેવજી કીધું ભગવાનના પાર્ષદો જય અને વિજય. સંતો ભગવાનના દર્શન કરવા ગયા અને આ બે પાર્ષદે સંતોને ધક્કો આપ્યો, અપમાન કર્યું. સંતોએ શાપ આપ્યો, જાઓ રાક્ષસ થઈ જાઓ. અને એ જય વિજય હિરણ્યકશ્યપ અને હિરણ્યકશ્યપ થયા. એકને વારાએ માર્યો, બીજો નરસિંહ મારશે, કથા આવે છે. પછી બ્રહ્માને ભગવાને કીધું તમે હવે સૃષ્ટિની રચના કરો, આ દુનિયાને બનાવો. બ્રહ્માએ શરીરના બે ભાગ કર્યા. ડાબુ અંગ તો સ્ત્રીનું બન્યું, જમણું પુરુષ, પુરુષ હતો નામ મનુષ્ય બન્યું, અને સ્ત્રી હતો નામનું શત્રુપા બન્યું. બ્રહ્માની સામે અગ્નિની સાક્ષી લગ્ન કર્યા, અને ઘરે 5 સંતાન થઈ. પહેલા દીકરીઓ થઈ, જુઓ ભાઈ, દીકરીઓથી સંતાનની વંશ ચાલે. મોટી દીકરી દેહુતી, સિદ્ધપુર પાલનપુરની બાજુમાં કદર્મ ઋષિ રહેતા આપણા ગુજરાતમાં.
ત્યાં દેહૂતીના લગ્ન ત્યાંના ઘરે 9 દીકરી થઈ. દીકરાની પહેલી દીકરી અનસોયા. કલા, સૃષ્ટિ, પુષ્ટિ, શાંતિ, સ્વધા આવી 9 દીકરીઓ થઈ અને 9 ઋષિને આપ્યા. અને પછી ભગવાનને થયું કે હવે આનો દીકરો બનવો જોઈએ, કારણ કે દીકરીની કદર કરી. જે દીકરીની કદર કરે એના ઘરે ભગવાન દીકરો બનીને આવે મારા બાપ. અને એ ભગવાન દેહૂતીને પેટે જન્મ લીધો અને દેવતાએ પુષ્પની વર્ષા કરી અને ભગવાનનું નામ પડ્યું. બોલીએ કપિલ ભગવાન. અને એ કપિલ ભગવાને પોતાની માને આ ભાગવત કથા સંભળાવી. માં, હું ભગવાન છું, પણ તારો દીકરો બનીને આવ્યો, તું મારી માં છો. સિદ્ધપુર બિંદુ સરોવર માનો ઉદ્ધાર કર્યો એટલે એનું નામ માતૃપ્રયાસ. ભાગવતનો કથા સંભળાવીને ભગવાન કપિલ નીકળી ગયા, માનો ઉદ્ધાર થયો. પછી બીજી દીકરી પ્રસૂતિ, એના દક્ષ સાથે લગ્ન કર્યા. અને ત્યાં ઘણા દીકરાઓ ત્યાં પણ બધા બાવા બની ગયા. પછી દીકરીઓ થઈ 60 દીકરીઓ થઈ. કેટલી? 60. 13 ધર્મને આપી, 27 ચંદ્રને આપી, 1 શંકરને આપી, બાકી વધી કશ્યપ ઋષિને આપી દીધી. અને ત્યાં સંસાર આખો ભરાઈ ગયો દીકરીઓથી. દક્ષની દીકરીઓથી સંસાર જે તમે કઈ દેખો છો ને, આ બધી દક્ષની સંતાન છે. બધાના ઘરે દીકરાઓ, ત્યાં દીકરીઓને ઘરે 10 દીકરા, 100 દીકરા, લાખો દીકરા, પણ સતીને કોઈ દીકરો થયો નહીં. શંકરના ઘરે જેના વિવાહ થયા તે બાઈને કોઈ છોકરો ન થયો. સુખદેવજી કીધું કેમ? બોલે એને પતિ સાથે દગો કર્યો. એક સાધુની મજાક કરી. શું કામ મજાક કરી? મને કથા સંભળાવો. અને આ કથા રામાયણમાં વિસ્તારથી છે, ભાગવતમાં 3 અધ્યાય છે. ભગવાન સુખદેવજી પરીક્ષિતને કહે છે, એક વખત ભગવાન કૈલાસ શંકર પર બેઠા છે, માં સતીને કથા સંભળાવે. પછી એને એમ થયું કે લાય કોઈ સંત પાસે લઈ જાઓ. આ જગતમાં ઘરવાળાને સમજાવવું બહુ કઠણ. શંકર ભગવાન પોતાની ઘરવાળીને સમજાવી ન શક્યા, એટલે તો એક મહાત્મા પાસે કથા લાવ્યા. શંકર ભગવાન સતીને લઈને આવે છે એક સાધુના આશ્રમ, જેનું નામ હતું અગસ્ત્ય ઋષિ. અને કીધું મારા પત્ની છે, અમે ગૃહસ્થી છીએ, ગૃહસ્થીનો ધર્મ છે 12 મહિનામાં 1 મહિનો, 15 દિન, અઠવાડિયું ક્યાંય કોઈ તીર્થમાં, કોઈ સંતમાં, કોઈ કથામાં જાવું. આ તમે સાચી જગ્યાએ બેઠા છો. શંકરે કીધું તમારી પહેલા મેં લગ્ન કર્યા, મારે 2 છોકરા છે, છોકરા નોખા થઈ ગયા, વહુ આવી ગઈ, એનું બધું આપી દીધું. હવે પતિ પત્ની છીએ, તીર્થોમાં ફરીએ, સંતો પાસે જઈએ, એનું જીવન ધન્ય થઈ જાય છે મારા બાપ. અને એ શંકર ગણપતિને ઘર આપી દીધું, લગ્ન કરાવી દીધા, કાર્તુસને આપી દીધું. અને પછી ભગવાને કીધું ચાલો હવે આપણે યાત્રામાં જઈએ, કોઈ સંત પાસે જઈએ અને કથા સાંભળીએ. અને રામાયણમાં લખ્યું છે, એક હી બાર શંભુ ગયે सती जग जननी भवानी, संग सती जग जननी भवानी, पूजे ऋषि अखिलेश्वरी जानी, पूजे ऋषि अखिलेश्वर जानो। राम कथा मुनि बरद बखानी, राम कथा मुनि बरद महेश परम सुख मानी, सुने महेश परम सुख माने। ओ कछुक ही काल तहाँ गिरनाथा, कछु दिन तहाँ रहे गिरनाथा, कहत सुनत रघुपति गुण गाथा, कहत सुनत रघुपति गुण गाथा। भवन संग दक्ष कुमारी, चले भवन संग दक्ष कुमारी, तेहि अवसर भंजन महिमारा, तेहि अवसर भंजन महिमारा। हरि रघुवंश लीन अवतारा,
છે એક વખત ત્રેતાયુગ ચાલતો હતો. ભગવાન શંકર માતાજીને લઈને અગસ્ત્ય ઋષિના આશ્રમમાં આવે. કથા સાંભળી. ભગવાન ભોળાનાથે સાંભળી. જગદંબાએ ધ્યાન આપ્યું નહીં. પતિ પત્ની આવતા હતા. એ સમયે ભગવાન રામ લક્ષ્મણ જાનકી પિતાજીનું વચન માની વનમાં હતા. એ સમયે રાવણ આવ્યો, સીતાજીને લઈ ગયો. આ બધું તમે જાણો એટલે ટૂંકમાં કહું. સીતાજીનું હરણ થયું. રામ લક્ષ્મણ સીતાજીને ગોતે છે. ભગવાન ભોળોનાથને પાર્વતી નીકળ્યા. મહાદેવે પ્રણામ કર્યા. જય મારા ઈષ્ટદેવ, જય હો રઘુનંદન. જગદંબાએ પૂછ્યું કોણ છે? ભગવાને કીધું જેની કથા સાંભળી ને એ મારા ઈષ્ટદેવ રઘુરાય. માતાજીએ કીધું તમે તો ભોળા છો, જેમ તેમ પ્રણામ કર. હું તો ભણેલી લખેલી, ચમત્કારને નમસ્કાર મોટા ખોટામાં ફસાય. હું ચમત્કારને નમસ્કાર કરું. ભગવાને બહુ સમજાવ્યા. માતાજી માના નહીં. સીતાનું રૂપ લીધું. ભગવાનની પરીક્ષા કરી. ભગવાન જાણી ગયા. પ્રણામ કર્યા. મારા પિતાજી ક્યાં છે? ભગવાન પાપથી ડરે છે. તમે ડરજો. આજનો માણસ પાપથી ડરતો નથી. લઈ લ્યો, મૂંડી નાખો. આવું જ માનેશ. આવું ન કરશો. ભગવાનને થયું કે આ જગદંબા છે. સીતાનું રૂપ લીધું. જો આને પત્ની કહો તો મને પાપ લાગે, માતાજી કહું તો પાપ લાગે. એટલે કીધું મારા પિતા શંકર ક્યાં છે? વચલો માર્ગ. માતાજીને ખબર પડી. ભગવાન મને ઓળખી ગયા. દોડ્યા. ભગવાને લીલા કરી. રામ લક્ષ્મણ જાનકીના દર્શન કરાવ્યા. જગદંબાને થયું ભગવાન છે. પણ જલન બહુ થઈ. તમે સાચા માણસને હેરાન કરજો, તમારું હૈયું બળશે. ખોટું કરશો એટલે હૈયું બળશે. માતાજીનું હૈયું બળવા લાગ્યું. મારો પતિ મને પૂછશે તો હું શું કહીશ? મેં શંકર કર કહાનમાં હૈયું બળવા લાગ્યું. મેં શંકર કર કહાનમાં વિધિ અજ્ઞાન રામ પર આના. વિધિ અજ્ઞાન રામ પર કચુ ન પરીક્ષા મીન ગોસાઈ. કछु ન પરીક્ષા મીન હદાઈ. ઓ कीन प्रणाम तुम्हारी विनाई. ओ कीन प्रणाम तुम्हारे विनाई. तब शंकर देख हरि हरि जाना. तब शंकर देख हरि हरि जाना. ओ सती जो कीन सरित सब जाना. सती जो कीन सरित सब जाना. शिव संकल्प कीन मन माही. शिव संकल्प दीन मन माही. ओ यही तन सती भेट मोहि नाही. यही तन सती भेट मोहि ना. ओ जनत गगन भय गिरा सुहाए. जनत गगन भय गिरा सुहाए. जय महेश भली भगति दढ़ाए. जय महेश भली भगति दढ़ाए. भवन अमंगल आए. मंगल भवन मंगल आए. માં સીતાજીનું રૂપ લીધું. ભગવાન ઓળખી ગયા. सती भगवान पास आवे. अब उसको पछता हुआ मेरा पति मुझे पूछेगा तो मैं क्या कहूँगी? शिव के पास जगत की माँ झूठ बोली. जगत की माँ ने झूठ बोला तो कितना बड़ा भयंकर परिणाम आया. वो गंगा को पूछो. इसी किनारे